અને નાના ઉદ્યોગકારોને ખૂબ મોટો ફાયદો થવાનો છે। રાજકોટ એમએસએમઈનું હબ છે। ખૂબ મોટા પ્રમાણમાં એમએસએમઈ ઉદ્યોગો રાજકોટમાં છે અને આ રાહતને કારણે રાજકોટને બહુ મોટું બૂસ્ટ મળશે। ટેક્સમાં પણ 13 લાખ સુધીની ઇન્કમમાં ટેક્સ નહીં ભરવો પડે એટલે સામાન્ય અને નાના માણસોને એમાં બેનિફિટ થશે। સામાન્ય માણસો માટે તો બહુ સારું બજેટ છે, બિકોઝ કેટલી જો જરૂરિયાતની ચીજો છે એના ઉપર ટેક્સ કાઢી નાખ્યું છે અને બેઝિકલી ઇન્કમ ટેક્સમાં જો તો નાના કરદાતાઓ માટે એ લોકોએ ઘણું લઈ આવ્યા છે। તમારું ટીડીએસ સર્ટિફિકેટ જોતું હોય તે ઓટોમેટિક બનાવી નાખ્યું છે કે તમને કાંઈ એપ્લિકેશન ન કરવાની, પ્લસ જો ઇન્કમ ટેક્સનો રિટર્ન ભરતા હતા એમાં તમને વધારેનો ટાઈમ આપ્યો છે રિવાઇઝ રિટર્ન, અપડેટેડ રિટર્ન્સ ફાઇલ કરવા માટે। અને સૌથી મોટો સારું લઈ આવ્યા છે કે જો ડિપાર્ટમેન્ટ લિટિગેશન કરે છે અને એ બહુ લિટિગેશન કરે છે આ દિવસોમાં, એમાં એ લોકો તમારા પાસે 20% કમ્પલસરી ડિપોઝિટ લેતા હતા, એને હવે ઘટાડીને 10% કરી નાખ્યા। તો ટીડીએસની રાહ તો બહુ અસરકારક રહી નથી। શેર બજાર એકદમ લૂંટકી ગયું છે, કારણ કે એસટીટી અને જે બાયબેક ઉપર ટેક્સ નાખ્યો છે એ એકદમ બોજારૂપ છે। એસટીટી એકચ્યુઅલી તો હટાવવાની વાત હતી, પણ એસટીટી હટાવેલો નથી અને બાયબેક ઉપર જે ટેક્સ નાખ્યો છે એ નોર્મલ ટેક્સ રેટમાં વધારાનો ટેક્સ છે, એટલે એ શેર બજારને આ બજેટ પસંદ આવેલું નથી। ઇલેક્ટ્રોનિકમાં અમુક વસ્તુ એ લોકોએ સસ્તી કરી છે, જેમ કે મોબાઈલની બેટરી ને ઈસીસી બેટરી ને બધું સસ્તું કર્યું છે, બાકીમાં ઘણો વધારો છે, એમ કે ખાસ કાંઈ વાંધો નથી આવે એમ। એટલે એને લોકોએ જે 7 કોરિડોર આપ્યા છે એ સિવાય કંઈ જામનગરનું અત્યારે આપણે હોસ્પિટલનું જે કર્યું છે એ લોકોએ કર્યું છે। આજની ગ્લોબલ પરિસ્થિતિમાં સ્પેન્ડિંગ વધારવું, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પુશ આપવો, એમએસએમઈ માટે ઘણી રાહતો જાહેર કરવી અને તેઓના કર્તવ્ય પાથ ઉપર આગળ વધવું, તે આ બજેટનો એક સંકેત છે। અને ગ્લોબલ ચેલેન્જીસ વચ્ચે આપણે આ બજેટને જોઈએ તો તે ખૂબ જ આવકાર્ય બજેટ છે। અત્યારના સ્થિતિમાં ઇન્ડિયન ઇકોનોમીને આગળ પુશ આપશે અને જે આપણું વિકસિત ભારત તરફ લઈ જનારું આ બજેટ છે। એક તો એમએસએમઈને ઘણી બધી નવી રાહતો મળી છે, ક્રેડિટ એક્સટેન્શન્સના પણ રૂટ ખુલ્યા છે। ગુજરાત એક મોટું હબ છે એમએસએમઈનું। ફાર્મા સેક્ટરને રાહત મળી છે, આયુર્વેદિક સેક્ટરને ઘણી રાહત મળી છે, નેચરલ ડેરિવેટિવ મેડિસિન્સને પણ ઘણી રાહત મળી છે। આજના ટાઈમમાં ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ માર્કેટ્સ છે, નેચરલ જે મેડિસિન્સ આવી છે, જે ડ્રગ સબસ્ટિટ્યૂટ્સ છે, જે આજે ઘણી બધી ઓર્ગેનિક ડેરિવેટિવ્સ છે, એમાંથી જે મેડિસિન્સ બને છે એ બધાને ખૂબ રાહત મળી છે અને આયુર્વેદિક મેડિસિન્સને પણ ઘણો પુશ મળ્યો છે। તો ગુજરાત ફાર્મામાં સ્ટ્રોંગ છે, એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીમાં આગળ છે, સિલિકોન ચિપ્સ બનાવવામાં પણ આગળ વધી રહ્યું છે, કાર અને ઓટોમોબાઈલ સેક્ટરમાં પણ અનેક પ્લાન્ટ આવી રહ્યા છે। તો આ બજેટથી ગુજરાતને અને ગુજરાતની ઇકોનોમીને ઘણો પુશ મળશે અને ગુજરાતની ઇકોનોમી માટે ઘણું મોટું સપોર્ટિવ આ બજેટ રહેશે।